નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. તારીખ 31 જુલાઈના રવિવારે બોલિવૂડના મહાન ગાયક સ્વર્ગીય મોહમ્મદ રફીની પુણ્યતિથિના દિવસે અમદાવાદમાં સર્વપ્રથમ વખત પ્રજ્ઞાચક્ષુ કલાકારો દ્વારા વોઇસ ઓફ ઇન્સ્પિરેશન સિંગર ક્લબનો શુભારંભ થયો છે. આ પ્રસંગે ક્લબના સંચાલક નિલેશ સોલંકીના જણાવ્યા પ્રમાણે અનેક શહેરોમાં વિવિધ સંગીત ક્લબો ચાલે છે, પરંતુ ફક્ત પ્રજ્ઞાચક્ષુ કલાકારો દ્વારા સંચાલિત આ સર્વપ્રથમ ક્લબ છે, જેમાં અનેક નવા અને જૂના પ્રજ્ઞાચક્ષુ કલાકારોને સ્ટેજ પૂરું પાડવામાં આવશે. અમદાવાદના રાગ સ્ટુડિયોમાં શુભારંભ પ્રસંગે નિલેશ સોલંકી, અર્જુન પટેલ, અજય ગોહિલ, મુકેશ પ્રજાપતિ, અંકિતા પટેલ અને આસ્થાના મેમણે સ્વર્ગીય મોહમ્મદ રફીના કંઠે ગવાયેલા સુપ્રસિદ્ધ હિન્દી ગીતોની સુંદર પ્રસ્તુતિ કરી હતી અને પ્રેક્ષકોની ભરપૂર દાદ મેળવી હતી. કલ્પવૃક્ષ ફાઉન્ડેશન અમદાવાદ, બ્રહ્મ ઉત્કર્ષ ટ્રસ્ટ તથા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દ્વારા સ્ત્રી સશક્તિકરણ અન્વયે સીવણના ક્લાસીસ 2 જૂનથી 25 જૂન સુધી સમાજની તમામ જ્ઞાતિ જાતિની બહેનોને નિઃશુલ્ક ટ્રેનિંગ કોબા ખાતે ગવર્મેન્ટ ઝોનમાં આપવામાં આવેલ, જે તાલીમ મેળવી બહેનો આર્થિક રીતે પગભર બનશે. જે કાર્યમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના અધ્યક્ષ ડોક્ટર અશ્વિન ત્રિવેદી, બ્રહ્મ ઉત્કર્ષ ટ્રસ્ટના અમિતભાઈ જોશી તથા કલ્પવૃક્ષ ફાઉન્ડેશનના અનંત જોશીના સહયોગ તેમજ માર્ગદર્શનથી તાલીમ શિબિર યોજાયેલ. તમામ તાલીમાર્થી બહેનોને ગાંધીનગર ખાતે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ, જે પ્રસંગે બ્રહ્મ અગ્રણી ગિરીશભાઈ ત્રિવેદી, દિનેશ રાવલ તથા તરુણ દીક્ષિત હાજર રહી મહાનુભાવોના હસ્તે 33 બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવેલ, તેમજ સરકારી સહાય અન્વયે સીવણ મશીન ઉપલબ્ધ કરાવવા સહાય કરવામાં આવેલ. શ્રી જે એમ ચૌધરી શાળામાં તારીખ 29 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ શાળાના આચાર્યશ્રી પ્રવીણાબેન અક્ષત કુમકુમ લગાવી અને કાર્ડ તથા પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું. ત્યારબાદ દરેક શિક્ષક બહેનોનું તેમના વર્ગ મોનિટર દ્વારા ગુરુ વંદન કરવામાં આવ્યું. ત્યારબાદ મહેતાધ્યાય, રાઠોડ ખુશી અને જીનલ દ્વારા પૂર્ણિમાનું મહત્વ સમજાવવામાં આવ્યું. આ ઉપરાંત ચૌધરી આયુષી અને રાઠોડ ખુશીએ ગુરુવંદાનું ભજન ગાયું. શાળાના આચાર્ય શ્રી પ્રવીણાબેન ચૌધરી તથા પટેલ સુધાબેને વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનોરંજન મંત્રી ચૌધરી જાનકીબેન તથા ચૌધરી હર્ષનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. એક્ટિવ વુમન્સ ક્લબ દ્વારા તાજેતરમાં જ એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંચાલક ભારતીબેન પોપટ દ્વારા ક્લબનો પરિચય આપવામાં આવ્યો હતો, તેમજ મહેમાન શ્રીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં શ્રીમતી ઉમાબા સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાની ખૂબ જ પ્રશંસા કરી પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું. તેમજ કાર્યક્રમમાં બહેનોને શરૂઆતમાં સૌની મનપસંદ હાઉસી અને ત્યારબાદ સંગીત ખુરશી, લીંબુ ચમચી રમાડીને બાળપણની યાદ અપાવી હતી. ખૂબ જ મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે વિજેતા બહેનોને ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં માહી પટેલ, પૂજા પોપટ, પ્રવીણાબેન દત્તાની, સુકન્યાબેન ઠક્કર તેમજ સોનલ પંડ્યાએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે ભારતીબેન પોપટ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સાથે ગરબાની પણ મોજ માણી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.